હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. નથી જેટલો અડધો કલાક થયો એમાં ડોક્ટરે કે હાથમાં કામ લટરતો નહીં રાખવાનો પાહો હોજો ચરે એટલે પાહો આમનો પાટો બંધ્યો છે. રૂમાલ પાહો લીધો કે 20 રૂપિયા ભાઈ હાલ જ્યાં જવું કે હાથ કહેવા ચોખ્ખો પેલું બોય તો લેતા તો પાહો હોજો આવી જાય. હું ના પાતો તો તોય હું તો આ તો ના પાડ્યા ઉપર જઈએ ને એટલે આવું થાય છે. હા આ જતો તો બાર તે આવ્યો વચ્ચે પાડો હું પડ્યો આડો અને હાથ થઈ ગયો આમ આડો ને તે બેઠાઈ ગયો. ઓહો તે પાટો બાંધ્યો અને આજે દુખારે અરે હે હા ના હવે બધા ચોથી હેડે આવી હોય નહીં દેખાતું હોય કે ભાઈ ગયો છે પાડો આડો આવે ને ના હોય તો હોય થાય. ઘેર તો જવું નહીં પાહો ઘેર જવું એટલે પાહો મહેમાન ને બેમાન ને પાહો બાજુ ચોલ્લો કરવા આવ્યો એટલે એ તો જવું નહીં. ના હોય તો હોય છે જવું કોકના ભાઈ બંધના ઘેર બે હું ઘડી વાર ચોલ્લો કરીને જોઈ પાહો ઘેર જવું કે પાહો મહેમાન પાહો બધા મારી ખબર લેવા આવે એટલે ના હોય તો રાગી છે ના હોય તો અલે હાલ તો કીધું જો તો બાર ને આવ્યો આડો પાડો વચ્ચે પડે હું આડો હાથ પઈ ગયો બેઠાઈ ગયો પાડો ચો હતો ગયા પૂછીએ છે ફરે આ ચી ફરે જાય સમાચાર તો લેવા દે. અલે નહીં સમાચાર લેવા હોય નહીં કોઈ નવાઈ કરી નાખી પાડા જઈ તો પાડો વચ્ચે આવે તે લોહી પી ગયો અત્યારે. ચોથી આવે તો અલે ઘેર જા કે લેવું મગજ મારી કરી તું એ ચે ફરે એક તો ભાઈ ગયો ને પાડો બાડો ચોથી આડો પાડો અલે ઘેર જા કે લેવું મગજ અત્યારે રસ્તામાં આવતા 5 જણને પૂછ્યું તું પાડાની મા પાસે કીધા ચેરી હેડે કીધું અલે ઘેર જા કે લે પાડો હતો કેટલી વખત કીધું આવ્યો પાડો આવ્યો હું પાડો બોય પડે હું પાડો અલે ઘેર જા કે લે હું લે મગજ મારી કરી આ પાડે તો જિંદગી પેલી એક નાખી માં તો આ વચ્ચે આડો આવ્યો એમાં હું બોય પડ્યો ને મેં આડો પડ્યો ને મેં હાથ ભાઈ ગયો એમાં તો છોકરો પેલો કહું કેવાય દવાખાનામાં છે આ વખત તો પૂછ કરે આ લઈ જતો ચેરી જીવન ભાવ આ તો ભાવ પાછું આવે એવું છે. ઉભા છે અલે ભાઈ ઘેર જા કે લે કીધું ખરા કે બોય અલે હું આડો કીધું ખરા પાડો જેવો હોય વચ્ચે આડો હા તે હું આડો ફરી ગયો ભાઈ આ એક તો લોહી પી શકું ચેચેરી ઘેર જતો અલે ઘેર જા કે લેવું ચેચેરી આવી લે અલે આશી જીવો જે હોય તું જજે મગજ મારી કર્યા કે જે હોય ઘેર જતો રહેજે આહો ચેરી ખબર છે ચેતા હા કાયો કરીને કરી ભાઈ 10 જણે તો પૂછી લીધું કે ચેતા પડ્યા ચેતા પડ્યા ઓમન મને તો કંટાળો આવે મુઢાઈ મને તો થાક લાગે 2 બેરી ખેંચતો હતો ને બેરીઓ એ પતી જઈ ના હોય તો જવું ભાવ કોઈ આવતું જ નહીં કે ના કોઈ દેખાતું જ નહીં પણ નેકરી જવા દેજે આવા ગઠિયા આવશે ને તો મગજની પથારી ફેવરી નાખી ના ભેસે નતું વગાડી આપતો હતું કે બહાર જતો હતો તે વચ્ચે આવ્યો પેલો કે પાડો તે મું પડ્યો આડો ને તે હાથ ભાઈ ગયો તે પાડો ના પાડો આવ્યો તો અલ્યા ભાઈ મગજ મારી કરે નહીં કે તું એ પાડાની કરે આગળ અલે નહીં મેલ્યું લે બેઠું કે મગજ મારી કરી તું એ નહીં દેખાતું ભાઈ ગયો અલે હાચું કહું લે નહીં તો ખાવાનું તો તને જૂઠું કહેતો અલે કેટલી વખત કીધું આડો પડ્યો તો તે હાથ ભાઈ ગયો મગજ મારી કરે અલે ઓમ ફર્યો તો આયો હાથ ના પડી જાય હું તું અલ્યા મગજ મારી કરે ને કે ભાઈ તું 4 વાટતો વાટકે હુલ્યા મારું મગજ કોઈ નતો ખાઈ ગયો તો ઓમ પાડો આડો આ ઓમ પડે તો ઓમ ઓય જે ખાઈ ગયો હું મગજ મારી અત્યારે તો જ્યાં છોકરો સાહેબો પ્રશ્ન નહીં કરતા એટલા તો પ્રશ્ન કરે કંટાળે અલે હાચું જ ભોય પડ્યો તો
પેલા ભેંસે ભેટી મેલી તું ના ફોફા તો પાડો પેલું કેવા આડો આવ્યો મને ભૂલી ગયો ઊંધો પડે તો કે તમે ઊંધો પડે તા અલ્યા ભો પડે તો અમાર મારે મગજ પાડો ને આડો ને એવું થઈ જાય ના હોય તો એક જણ ને ભલે 500 રૂપિયા આલવા પડે પણ ઘાત રાખવો પડશે 2 દાડા ના હોય હું તો કોઈ દેખાતો નહીં કોઈ આપણો ભેરું કરશે આજે એને ફોન કરવા દેજે તો કે એને ફોન કરીને બોલાવ ને ત્યાં જફા જતો હોય જેટલો હું તો કંટાળી ગયો હજી આવતા તો 10 જણને મને પૂછી લીધું હલો હા કરશન બોલ્યો અલ્યા કરશન તું ઓય મંદિરે આવજે ઓવો આયરા આપણો ખેતરમાં હા હાલ જ આવજો ને થોડું કોમ છે હા કેટલી વાર છે ઇકન જ છી હું આવું હેરતા અહીં બેસજે બાજુમાં જ મંદિર પાછળ હું આવું હાલ જ હા આવ્યો લેજો કોમ થઈ ગયું ઇકન કે હું કપાસ નેચતો હતો મારે કોમ થઈ ગયું લેજે કરશન જ ના હોત 500 રૂપિયા હાલ દઉં તે વેરા રાખું ન દે આ બધું તો કે કરે માથાકૂટ મારે હા લખા ભૈયા બોલાવ છે યાર શું કામ છે યાર સર કેતા નહીં ફોન કરો તો યાર કે બે હા મંદિર મને તો કણા દો કુંડી આયા કા તું નહીં આયા વળી આ પેલા કો કાવી છે હા તે લખા ભાઈ હાઉ થુયા છે અલ્યા ભાઈ તું બોલે નહીં કે જે થયું હોય હવે થુયા ચોકરિયા મને યાર અલ્યા જે થયું નહીં દેખાતું ભાઈ ગયો અલ્યા અડતો નહીં જો થુસા મને કે યાર ખાલી ના ભાઈ ગયો હાથ હા ઓવો કે ના બાજુ અરે જેતા પાછો તું અલે રાવા દે કે ભાઈ મગજ મારી હું લે કરાવે કે તું અત્યારે એક તો કંટાળી દે ના હાથી આટલે બે હો પેલા તમે આટલે બે હું નહીં તું મંદિરે હેઠ જે કોમ હતું જોયા ભાજુ જેવી ના અરે જેવી રીતે ભાગ્યો હા યાર મારે જાઉં તો બે ક્યો યાર તે ના ભાજો તું મંદિરે હેઠ હું વાત કરું તને મંદિરની વાત નહીં જો ના અલે લ્યા કરશે રવા દે કે ભાઈ નહીં રમવાનું તે તું કહે ભાઈ હાથ ખેંચ કરી આ તો રમકડું છે પેલા ક્યો તમને હાથ ભાજુ જેવી ના એ જે ભાજ્યો તને કીધું શાક મંદિરે હેઠ માં તારું અજન્ટ કોમ મંદિરની પેલા વખત જો પછી મંદિરે જવા છે નહીં જવા હું નહીં જવાય છોકરો તારા કરતા હારો તે વંફત ને વાતે મોની જોઈ અને તું સીધે પેલા બહેરાન જીવતા તો મોનતું નહીં વચ્ચે આડું તમે યાર હાથ બતાવો મને યાર જોવા દેજો છું તે ભાઈ આ ભાઈ ગયો જો અહીંથી જો આ ભાજો ખરા પણ ભાજો છે ના અલ્યા ભાઈ તું મગજ મારે હું લે કરી તું મારા મગજ મારવા ના ભાજો છે ના લ્યા ઓના કરતા તો મૂડ ઓછી ને અંગાત રાખું ને તોય સારું હોય તું આવી એક નહીં આવતો એમ કે મને હું કા ચાલુ સકાલી કે જોઈએ તમે તું આ ભાજો કે પેલા અલ્યા બધું કહું પણ તું મંદિરે હેડી તો વાત કરું કે પછી હા યાર પેલા હાથ ભાજો કે યાર નહીં ચાલે અલ્યા મગજ મારી કરે નહીં કે કરતા પછી લે હે મંદિરે જે આપણે વાત કરું યાર ને મારા કોટલું કરવું પડશે ને મંદિરે નહીં જવા ઓ ભાવ કોમા હું હા ઓયા યાર બોલ ઉભા હોય હાથ ભાજો જેવી છે અલ્યા ભાઈ મગજ મારી કરે ને કે 70 વખત ના કહેવાનું હોય તને વળી એક વખત કીધું ભાજો તો ખરા પણ કેટલા ભાજો યાર એ જે તા ભાઈ તું મંદિર હે બધી વાત કરું દે અહીં નહીં આબુ જો નહીં આવું ને ના પણ કહેતો નહીં નતું કીધું આ તો ભાઈ બની એટલે બોલાવે છે આ ભાવ કોમ હોય ના નહીં આવું તું હેઠ જે માંગા છે મંદિરે ભાઈ બે અહીં વાત કરું ને અલ્યા અડે નહીં કલે હાથી ગોખની વાત મળી હાથ ભાજો જેવી ના હાથ બાજે જે તા બૈરું નહીં મેલવા આવ્યું હોય તો કોતે ભાઈ જે છે વાતો કરે મોને બનાવ્યો છે મોઢા કાઢોને કોઈ દાડો રેલવે સ્ટેશન કે વડ જવા તો જેલવાની વાત